બોટાદ નગરપાલિકામાં ટાઉનહોલના છત ઉપરથી પાણી ટપકતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે નગરપાલિકાના તંત્રએ પણ આ ઘટનાને સત્ય ગણાવીને વાયરલ વિડીયોની પુષ્ટિ કરી હતી। ટાઉનહોલમાં રહેલા પીઓપી તૂટી ગયા છે, ઇલેક્ટ્રિક વસ્તુઓનું નુકસાન થયું છે। ભારે વરસાદના કારણે ટાઉનહોલમાં છત ઉપરથી પાણી પડવાના કારણે નુકસાન થઈ રહ્યું છે। ટાઉનહોલમાં વરસાદના પગલે અંદાજે 2 લાખનું નુકસાન થયું હોવાનું ચીફ ઓફિસર જણાવી રહ્યા છે। જો ધાબો ઓલું થઈ ગયું છે ને સારું આયા નુકસાન નથી આવ્યું। નીચે કાઢ દે ને ક્યાં નીચે નથી રહેતું ભાઈ હવે તમારે તું લે યાર ઘડી ખમ હું છે ને રખા દે જોઈએ આ તારીખ 16 અને 17 જે ભારે વરસાદ પડ્યો તે સમયે નગરપાલિકાના ઓડિટોરિયમમાં જે મેઇન સ્ટેજ છે એના આગળના ભાગના ઉપરનું જે પીઓપી કહેવાય એ પીઓપી પાણીના પ્રવાહથી મારથી આખું નુકસાન થયેલ છે। અને આ પાણી ટાઉન હોલની છત ઉપરથી જે પાણી જવાનો ખાળ ગેલેનાઇઝનો હતો એને નુકસાન થવાના કારણે પ્રવેશી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમારી ધ્યાને આવેલું છે। અંદાજે કેટલું નુકસાન થયું? નુકસાનનો અંદાજ કાઢવાનું ચાલુ છે, કદાચ 2 થી 3 લાખનો ખર્ચો તો